તો વાત કરીએ અમદાવાદની તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઈસુદાન ગઢવીનો ટોણો। સવારે 5 વાગ્યા સુધી ગરબાના નિવેદન અંગે માર્યો ટોણો, જ્યાં કહ્યું 5 વાગ્યા સુધી ગરબા કરાવી શકશે કે ખાલી વાતો। જ્યાં કમિશનર દ્વારા જાહેરનામામાં 12 વાગ્યા સુધી પરમિશન, ત્યારે હર્ષ સંઘવી 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે તેમ કહે છે। ત્યારે જાહેરનામામાં અલગ અને વિડીયો મેસેજમાં અલગ વાત। જ્યાં જાહેરનામામાં 12 વાગ્યાના સમયની આયોજકો મૂંઝવણમાં છે, ત્યારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરવી જરૂરી છે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે। तो गृहमंत्री એવું કીધું કે ભાઈ 5 વાગ્યા સુધી, તો મેં તો કીધું આવકારદાયક છે, પણ તમારામાં એ તાકાત છે ચલાવવાની, ચલાવો। તમારામાં દીકરીઓની સુરક્ષા માટેની તાકાત હોવી જોઈએ, તમારી પાસે પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ। હું તો એમ કહું છું સારું છે, ખાણીપીણી વાળાને છૂટ આપી દો, પણ સવાલ એ છે કે ગૃહમંત્રી ખાલી ફાંકા ફોજદારી કરી છે કે આ 5 વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશે? આ પણ એક મોટો પ્રશ્ન છે। એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો। નવરાત્રી અમારો આસ્થાનો ઉત્સવ છે, તો એમાં જો ગૃહમંત્રીએ કહી દીધું હોય અને જો પોલીસ કમિશનરો એમનો માનતા ન હોય, તો ગૃહમંત્રી રાજીનામું આપી અને પોલીસ કમિશનરોને સત્તા આપી દેવી જોઈએ। સ્પષ્ટતા કરવી જોઈએ ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ 5 વાગ્યા સુધી કોઈ પણ તમને અટકાવવામાં આવે, પોલીસ અથવા કલેક્ટર જાહેરનામું, તો તમે મને ફોન કરો અથવા તો હું એમની સામે પગલાં લઈશ।